આજે શ્રાવણ વદ 13 છે, ગુરુવાર છે, 21/8/2025 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, એક તો ભગવાનનો ભક્ત હોય અને એને પાછા ભગવાનના ભક્તનો અવગુણ આવે, તો એના હૈયામાં જે અવગુણ આવ્યો તે ભક્તને અવગુણ ટાળ્યાનો શું ઉપાય છે? ને રીસની આંટી જે પડી તેને ટાળ્યાનો ઉપાય શું છે? મહારાજ કે સ્વામી, આગલા કાલને પ્રસંગમાં આપણે કહ્યું કે જેને ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનના ભક્તનો અને ભગવાનના સંતોનો મહિમા સમજતો હોય તેને અવગુણ પહેલાં આવે જ નહીં. કારણ કે અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપૌ રજૌ કસામ. અહોભાગ્ય માને પોતાનું આ હા હા હા, જે કાલે મેં કીધું આશા મહો ચરણ રેણુ જુષામ હંસમ વૃંદાવને કિમપી ગુલમલ તૌષધીકમ યાદુસ્તજ્ય માર્ય પથંપી હિત્વા ભેજુ મુકુંદ પદવીમ શ્રુતિભીર મૃગ્યમ. આ જે શ્રુતિનું વાક્ય છે એ ઉદ્ધવજીએ કહેલું છે. આવું કંઈક મને થાય. હવે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે આ શ્લોક, અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપ વ્રજૌકસમ જનમિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. આ પુરુષોત્તમ નારાયણ પોતે શ્રીમદ ભાગવતમાં બોલ્યા છે. અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપ વ્રજૌકસામ. આ વ્રજને વિશે રહેલા નંદ અને ગોપનું મોટું ભાગ્ય છે, આ ગોપીઓનું મોટું ભાગ્ય છે. હે બળદેવજી, બડા ભાઈ સાંભળો. અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપ વ્રજૌકસમ જન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. કે જેને સંબંધ થયો, જેના મિત્ર ભાવે ગોપોએ સંબંધ કર્યો, ગોપીઓએ સ્નેહ ભાવે સંબંધ કર્યો અને આ સ્ત્રીઓએ પુત્ર ભાવે સંબંધ કર્યો, આ દરેકને ધન્યવાદ છે. પશુ પક્ષીઓએ માલિક ભાવે સંબંધ કર્યો તો આ બધાને ધન્યવાદ. અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપ વ્રજૌકસામ જનમિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. જેના મિત્રપણનો દાવો મળે, કોઈ પોતાના દીકરા થયા, કોઈ ભાઈ થયા, કાકા થયા, મામા થયા, ના સમજાય પછી તમારું પણ ભાગ્ય મોટું છે. જાદવો ભલે ના સમજી શક્યા, જાદવોની વાત નથી કરી અહીંયા કને. અહીં જે વાત કરી છે એ વ્રજની વાત કરી છે, ગોકુળની વાત કરી છે. ગોકુળના ગોવાળિયા એ જાદવમાં ના આવે, એ તો બાલમિત્રો ભગવાનના સખા હતા. ભગવાને એમ નથી કીધું. પાછળથી જે એના ભાઈઓને બધાને મહિરા પેને પતે પાટણમાં જઈને પૂરા થઈ જાય એ વાત અલગ હતી. પણ અહીં જે કહે છે વ્રજવાસીઓને માટે કહે છે કે જેનો હું મિત્ર થઈને રહ્યો છું. બળદેવજી, કેટલું ભાગ્ય હશે જેનો પૂર્ણ બ્રહ્મ સનાતન પુરુષોત્તમ એવા જે ભગવાન તે જેના મિત્ર થઈને રહ્યા છે આ ગોપ બાળકોના, અને જે ગોપીઓના સ્નેહી થઈને રહ્યા છે, કેટલું મોટું ભાગ્ય હશે. એ ભાગ્ય આપણે નથી સમજાતું, આપણે સમજાતું નથી. ઓહો હો હો હો, આ એકાંતિક આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે અને એ સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક સંતનો મને જોગ થયો છે. અને સંત કેવા? અખંડ રેજો મારાયુરમ. આવી ભગવાનની જેને પ્રાપ્તિ થઈ છે. અખંડ રેજો રે મારાયુરમ. તમારે વિશે મારે વિશે અખંડ જે નિવાસ થાય પ્રભુ, આવા એકાંતિક સંતનો મને જોગ થયો છે. પણ ગુરુ ઘર કી મુર્ગી દાળ બરાબર છે એવું છે. ગામને પારે એરંડો હોય તે ના એરંડો દ્રુમાય, તે ગામને પાદરે એરંડો કોઈ કામનો નહીં. એની શી કિંમત? ગામને પાદરે તીર્થ હોય એની કોઈ કિંમત નહીં. કાશી કેદાર કે દ્વારિકા દોડે પણ યુગની યુક્તિ ન જાણી રે. ફેરા ફરીને પાછો ઘરનો ગોધો જોણાણો જેમ ઘાણી રે. શું ફેર પડે? દ્વારકા જીયાયા, દ્વારકા જીયાયા, કાશી જીયાયા. એટલા માટે વચમાં એક મેં દ્રષ્ટાંત આપ્યું હતું
કેવો દ્રષ્ટાંત! 50 સાધુઓ ભેગા થઈને ગુરુજીને કહ્યું, ગુરુજી ચાલો જાત્રાએ જવું છે. ત્યારે ગુરુજી કે આ બેઠો છે એ સમજાતો નથી અને બહારની યાત્રા કરવી છે. હું આ બેઠો છું. હવે એવા એકાંતિક સંતનો જોગ થયો, બહારની યાત્રા કરવાનો વિચાર આવ્યો. ગુરુજી કે હું તો ચાલી શકું નથી, મારી અવસ્થા થઈ ગઈ છે, પણ તમે એક કામ કરો. શું? તમે છે ને આ તુંબડી લેતા જાઓ, મારી પર્સનલ તુંબડી છે. આ તુંબડીને નરવાજો બધી જગ્યાએ, સંકલ્પ કરજો કે ગુરુને સ્નાન કરાવીએ, આવી જશે પ્રતિનિધિ તરીકે. અને આ 68 તીર્થ ફરી આવ્યા, કોટી ગયા કાશી. 68 તીર્થ ફરી આવ્યા ને કોટી ગયા ને કોશી કાશીજી આવ્યા. અને પછી ગુરુજીને કહ્યું, ગુરુજી યાત્રા કેવી થઈ સંતો? અરે જોરદાર યાત્રા થઈ, હો સરસ થઈ. આ તુંબડીને દરેક જગ્યાએ નવડા? હા 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 હા, તમારું નામ લઈને નવડાવી. ગુરુજીનું નામ લઈને તુંબડી નવડાવી. બહુ સરસ. હવે આટલી 68 તીર્થમાં તુંબડી નવડાવી દીધી. હવે તો એ મીઠી થઈ જાય ને, તોડી નાખો, તોડી નાખો, એક એક ટુકડો લઈ લો. એટલે ટુકડો લઈ લો પ્રસાદીનો. હો પ્રસાદીનું થઈ જાય ને, તો આટલું બધું ફરી આવ્યા એટલે કેવી પ્રસાદી. આ કડવા કુંબળા હોય અત્યારે આ લાકડા બને છે, પહેલાં તો જૂના કડવા તુંબડા હતા. હવે એ કડવા તુંબડાને લઈને બધા સંતોને ટુકડો ટુકડો વેચી આપ્યો અને મોઢામાં નાખ્યું તો શું થાય? થૂ 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 કરીને ફેંકી દીધું. એટલે કેમ ફેંકી દીધું? પ્રસાદ છે ને, ગુરુજી કડવું છે. બસ આ ધ્યાન રાખવાનું તમારે. શું? આ ધ્યાન રાખવાનું. તમે કડવાને કડવા રહ્યા કે મીઠા થયા? આ તુંબડી તમારી જોડે જ હતી પણ મીઠાશ પકડ્યો નહીં. અને તમે આના જેવા રે. સ્વામી કે પીધા વિના જેમ પ્યાસ ન ભાંગે, મારે કોઈ પાંડવ ઉપર ઢોળે પાણી રે. મુક્તાનંદ મોહન સંગ મળતા, મોજે અનુલખ માણી રે. આ સમજાય છે? ભગવાનની પૂજા, ભગવાનની ઉપાસના, સવારે વહેલા ઉઠી ધ્યાન, ભજન, કથા, કીર્તન, આમાં કેમ મન નહીં લાગતું? કાશી કેદાર જવું, રખડવા જવું છે, યાત્રા નહીં, રખડવું છે ભાઈ, રખડી ખાવું છે. યાત્રા કાંઈ થતી નથી. ભુજમાં એક સંત વાત કરતા હતા, સરસ વાત કરી કે મહાપુરુષનો મહિમા સમજાય તો કામ થઈ જાય. એક આશ્રમ હતો, વર્ષો પહેલાં મેં વાત જાણેલી. આશ્રમમાં લગભગ 100 સાધુ હતા. રામચંદ્ર ભગવાનનું મંદિર હતું. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, ભરતજી, બધી મૂર્તિઓ હતી. એટલે બધા સાધુને થયું યાત્રાએ જઈએ. ગુરુજી પર સંમત થયા કે જઈએ. પણ ગુરુજીએ કહ્યું, આ ઠાકોરજીને કોણ સંભાળશે? આ ઠાકોરજીના થાળ ને આ બધું કરશે કોણ? એ તો વિચારો. પેલું એક ભોળિયો સરખો હતો ચેલો, તો કે આ કરશે, આમ તો દિવસે ક્યાં કંઈ કરે છે? આખું મંદિર તો કે હા હા સંભાળશે, એમાં શું થોડા દી આઘું પાછું થાય. હવે અહીંયા ગાયું છે, દેવ છે, રસોઈ કોણ બનાવે, આ બધું થયું. પણ મારા બેટા હાલે ગયા. ઘણીવાર એવું થાય, આગું પાછું જોવાનું નહીં, જે થતું થશે. આ ફરવાનું, યાત્રા નહીં, ફરવાનો ધંધો. નહીં તો વિચાર તો કરે ને કે અહીં કોણ સાચવશે. ત્યારે ગયા બધા ફરવા. આ ભોળિયો એકલો જ રહ્યો, ગુરુનો ચેલો લાસ્ટ નંબરનો. એને વિચાર્યું કે આરતી કરવા જાઉં કે થાળ કરવા જાઉં કે ગાયો ચારવા જાઉં, આ બધું ધંધો કોણ કરે? પણ કેવી રીતે પહોંચી વળાય? રસોઈ કરવા જવું તો આરતી નગારા રહી જાય, ગાયો ચારા રહું તો ઠાકોરજીને 4 વાગે જગાડે કોણ પાછું? અને એનું મગજ ગયું કે પહેલાં તો હાલ્યા ગયા, પણ આને ખબર નહીં પડતી આ બધા બેઠા છે ને. કોણ બેઠા? રામ, લક્ષ્મણ, જાનકી, આ બધા અહીંયા બેઠા છે ને. ત્યારે એને શું કામ છે? ત્યારે મારે બધી રસોઈ કરીને એને ખવડાવવાનું, એને શું બેસી રહેવાનું અહીંયા કને? એ તો કે ભગવાનને કે મહારાજ જો રામચંદ્રજીને કે તમે જે કરતા હોય કરો, તમારે બેસવું હોય તો બેસો, પણ મારાથી આ કામ નહીં થાય, મારાથી આ કામ નહીં થાય. હું ગાયો ચારવા જાઉં કે હું પછી આ રસોઈ બનાવવા જાઉં કે તમારી સેવા પૂજા કરું?
ભગવાન પ્રગટ થઈને કે તારે કરવું છે શું? આ માતાજીને મૂકો રસોઈ કરે, એટલે એકમાં તો છૂટા થઈએ. માતાજીને કયો રસોઈ કરે? ભગવાને કીધું જાઓ તમે સેવામાં. માતાજી લાગી ગયા સેવા કરવા માટે. પછી બીજે દિવસે પાછો આવ્યો કે મહારાજ એક કામ તો પતી ગયું, એ તો થઈ ગયું, પણ હજી થોડી મદદની જરૂર છે. હવે શું મદદની જરૂર છે? આ નીચે બધું સફાઈનું કામ, પાવતીઓ ફાડવાનું કામ એ મારથી ક્યાંથી થાય? હું કરવા જાઉં તો પહોંચી નથી વળતો. તો કોની જરૂર છે? આ લક્ષ્મણ નહીં કને ખાલી ઊભો છે ને તમારી જોડે, એ શું કરે? તમારી જોડે કરે છે શું? એ તો મૂકો એને, એ કામ કરશે. ભગવાન કે લક્ષ્મણને કે લાગી પડો, તમે લાગી પડો. એને લગાડી દીધો, થઈ ગયું કામ ચાલુ બરાબર. જેવું સફાઈ પાવતીઓ બધું ફાટે છે. હવે ગાયો બાકી રહી, એટલે ભગવાનને કે હજી એક કામ બાકી છે. હો શું? હવે મારે આ ગાયો ચારવા જવું છું તો આખો દિવસ થાય ને ધ્યાન નથી રખાતું. તો ભગવાન કે હવે કોને? આ હનુમાન બેઠો જ છે ને ત્યારે કે આ નક્કમો જ બેઠો છે સવારથી, તો ગદા લઈને લેવા દેવા કરે. એ ગદા કામ કરશે ગાયોમાં, કે લઈ જા મૂકો ગાયો ચારવા. ભગવાને હનુમાનજીને કીધું જાઓ તમે ગાયો ચારવા. ત્યારે અરે જોરદાર ચાલ્યું કારખાનું. હો, માતાજી રસોઈ કરે, લક્ષ્મણજી સંભાળે. એક અરે રામચંદ્રજીને સંભાળવા રહ્યા ને, બીજું તો બધું હવે પોતાની રીતે કરતા થઈ ગયા બધા. એટલે ગાયો ચારી લે, દૂધ દોવાનું ને બધું એવું ન રહ્યું. મહિનો થઈ ગયો. હું બધા ચેલાઓ ને ગુરુઓ કે અલ્યા રમણ ભમણ થઈ ગયું હશે બધું. એ ગાંડીઓ શું કરતો હતો? ગાયો અડધી જીવતી હશે ને અડધી મરી ગઈ હશે, એ હું ખવડાવતો હતો. તો ગુરુજી કે પહેલાં શું જવાની જરૂર હતી ત્યારે? આવું પહેલાં વિચાર કર્યો હોત તો કે ફરવાના મોહમાં કોણ વિચાર કરે? અહીં આવ્યા ત્યારે તો પહેલાંના કરતાં સારું ચાલે. પણ મૂર્તિ એકલી રામની જ, કોઈ મૂર્તિઓ નહીં બીજી. રામ સિવાય રામ લક્ષ્મણ હનુમાનજી કોઈ નહીં ત્યાં. એટલે આ ગુરુજીએ કીધું લ્યો, ગુરુજીને કહે લ્યો આ તમારો ચેલો વેચી આવ્યો મૂર્તિ મારો વાલો. મૂર્તિ જ રહેવા દીધી નહીં. હવે કરો ભજન. કે તમને ગુરુજીને ખબર પડે ને કે ચેલા અમે હોય તો જ થાય છે. બોલાવો ગાંડિયાને. એટલે એ આ મૂર્તિઓ ક્યાં ગઈ? હનુમાનજીની મૂર્તિ, લક્ષ્મણજીની, માતાજીની મૂર્તિ અહીંયા છે બધા. શું અહીંયા છે? અહીં શું છે? આ અત્યારે મારે બધા દોડાદોડી કરવાની? મૂર્તિ કે મૂર્તિ ક્યાં મૂકી આવ્યો અત્યારે? કે જો તમને બધાને ખબર છે 100 સાધુનું કામ એકલાથી થાય? 100 સાધુનું કામ એકલાથી થાય? તો જે થાય કરવું તું. મૂર્તિઓ શું કરાય મૂકી દીધી ગમે તે જગ્યાએ? એટલે ક્યાંય મૂકી નથી. તો માતાજી રસોઈ કરે છે. માતાજી તો હા, એને રસોઈ ઘરમાં ગયા છે, જોઈ લો ત્યાં લક્ષ્મીજી બેઠા બેઠા, માતાજી સીતાજી રસોઈ કરે. લ્યો તો કે આ લક્ષ્મણ ક્યાં છે? આ બધી પાવતી કોણ ફાળે? એ જ ફાળે છે ને તારા. દોડાદોડી કોણ? બીજું સફાઈનું કામ એ જ કરે. વાહ વાહ. તો કે હનુમાનજી ક્યાં? ગાયો ચારવા. ગાયો ચારે, સાંજે આવશે. બોલો, કરવું સદા તિનકી રખવાડી. ભગવાનનો થઈને રહે, ભગવાનનો મહિમા સમજે. યાત્રાએ જવું છે, કાશી કેદાર કે દ્વારિકા દોડે, પણ ઘરની યાત્રાને સમજતા નથી કે આ દેવ છે એ આપણા ઈષ્ટદેવ છે, એની પૂજા કેવી રીતે થાય એનું ઠેકાણું નહીં તો ભગવાન ક્યાંથી રાજી થાય? એનું મહાત્મા સમજો. એ મહાપુરુષો બેઠા છે, એનું મહાત્મા સમજો. સ્વામી શ્રી વલ્લભ, ભુજમાં બધા નાવા વાડીએ જાય. સરસ પ્રસંગ છે. ભુજમાં બધા નાવા વાડીએ જાય. વાડીએ નાવા મરી કેટલી મહાત્માની કથા છે ભાઈ. વચનામૃત 9મું બહુ અમૂલ્ય છે ભાઈ, સમજી શકાય. તો બપોર 8 વાગે અમે બધા જતા ગુરુજીની સાથે સ્નાન કરવા જાય. હવે એમાં 8 વાગે સ્નાન કરવા જવાનું, અને સ્વામી શ્રી વલ્લભ સ્વામીને એક બળદિયો હતો, સરસ શીંગડે પૂછડે રૂપાળો હતો. એ સ્વામી સ્નાન કરવા જાય એટલે સ્વામી સ્નાન કરે ત્યાં સુધી બળદિયો એને સામે જોઈ રહે, સ્વામીને સામે જોઈ લે. દૈવી જીવ હોય છે ભાઈ, એને મહાત્મા, એને સામે જોઈ રહે. પછી સ્વામીને પ્રેમ થયો, એને સ્નેહ થયો. એટલે સ્વામીજી વાળી ત્યાંથી ખેતરમાંથી ઘાસના 2-5 ત્રણખડા લઈ આવે, એને ખવડાવે. એટલે બળદિયાને નાનબાઈને હેત થઈ ગયું. લ્યો, એ બળદિયો જ્યાં સુધી સ્વામી સ્નાન કરતા હોય ત્યાં સુધી એ જ તરફ નજર રાખીને જોઈ રહે, એક જ તરફ નજર રાખીને જોયે. પછી સ્વામીને વધારે સ્નેહ થયો કે કોઈ દેવી જીવ છે. એટલે સ્વામી પછી
મંદિરમાંથી લાડુડી લેતા આવે, સુખડી લેતા આવે, રોટલો લેતા આવે, રોટલી લેતા આવે અને બળદિયાને ખવડાવે પ્રસાદી. બળદિયો રાજી રાજી થઈ જાય. પણ આ બળદિયાનું કાયમી નિયમ, સ્વામી જ્યાં સુધી સ્નાન કરે ત્યાં સુધી જોઈ લે. સ્વામીની ઉંમર થઈ અને એક દિવસે સ્વામીજી પછી છેલ્લે સ્વામી આવતા બંધ થઈ ગયા. પણ બળદિયાના નેત્રમાંથી સ્વામીને જુએ ને ચોધાર પાણીની ધારા થાય, નેત્રમાં અશ્રુઓની ધારા થાય. સ્વામીને જોયાની 15-20 દિવસ એટલે ચોધાર અશ્રુઓની ધારા થાય, પણ સ્વામી હવે દેખાતા નથી. પછી તો હવે સ્વામીને ખારી નદી લઈ જવાના. સંતોને અત્યારે તો મંદિરમાં બનાવી દીધું વરાવવાડીમાં, પહેલે ખારી નદીમાં લઈ જવાના. હવે લાકડા તો લઈ જવા પડે, એટલે લાકડા બધા એ જ બળદની ગાડીમાં ભર્યા, એ જ બળદની ગાડીમાં લાકડા ભર્યા. અને લાકડા ભરીને જ્યાં સ્વામીને બેસાડ્યા હતા, પેલા પાલખીમાં બેસાડતા લઈને જ્યાં પાલખીમાં સ્વામીને જોયા, બળદિયાના મોતિયા મરી ગયા કે ગયા, સ્વામી ગયા. અને બળદિયાના મોતિયા મરી ગયા એટલે ચોધાર નેત્રે રડ્યો. એટલું જ નહીં, પણ ગાડી મથીને પહોંચાડી. મથીને ગાડી મંદિરવાળીએ પહોંચાડી. એ મને બતાડ્યું હતું એક જગ્યાએ, આ જગ્યાએ બળદિયો બંધાતો હતો, એ બળદો અહીંયા બંધાતો. હજી એમને એમ છે એવી જગ્યા. ગાડી તો પહોંચાડી, પણ બળદિયાએ ખાવાનું બંધ કરી નાખ્યું. 12મું જ્યારે ઉજવાનું 12મું થયું સ્વામીનું, ત્યારે મંદિરવાળીમાં જમણ રાખ્યો હતો. અને એ સંત એમ વાત કરતા હતા કે આ 12માના દિવસે આ બળદિયો એમને બેઠો રહ્યો, પાણી નહીં, કંઈ ઘાસચારો નહીં એમને. 12માના દિવસે જ્યારે સ્વામીનું 12મું ઉજવાઈ રહ્યું, તે જ ઘડીએ આકાશમાંથી તેજની શાળ શેરે નીકળી અને તેજના અંબારમાં આ બળદિયો ચાલ્યો ગયો. બોલો, માણસનું તો કલ્યાણ કરે મહાપુરુષો, પણ પશુનું કલ્યાણ કરવાની તૈયારી છે. મહિમા સમજાય તો એવું છે. ત્યારે એવો સમજો બહુ કઠિન છે. આ દેહ કરીને કરી લેવા જેવું એવું છે. દેહ કરીને કરી લેવા જેવું હતું છે ભાઈ. એક કઢાઈ બોલો, કડી કાલવારી પેલી કઈ સરસ હતી, જે અતિ બળભાગ મનુષ્ય દેહ મળ્યો, એને કયું હતું? કાલવારા પદમાં જ છેલ્લી કડી જે ગોખાવી હતી, જે પતિ રાગ પેલો ના થાય એટલે એવું જ થાય ને. ત્યારે રાગ તો જોઈને પેલો રાગ ના તો રાગ થઈ જાય. એ નટુ કાલવારી છેલ્લી કડી બોલતો. ફરીથી બોલો. મળ્યો મનુષ્યનો મોગો દેહ, ફરી ફરી મળતો નથી. આવો દેહ મળે ફરીથી? આ મનુષ્ય જન્મ મળશે? પશુ ને પક્ષીમાં કૂટાઈ મરશો, આ મનુષ્ય જન્મ નહીં મળે. એમ એકાગ્ર ચિત્તેથી ભગવાન ભજી લેવા. આ જગતના કારખાના આપણા બાપા વખતમાં ચાલતા હતા, દાદાએ કરતા હતા. એ કૂટાઈ મર્યા હતા, એ કૂટાઈ જ મર્યા હતા. હું એને કંઈ ઓછી મહેનત નથી કરી. એને આપણે મોટા કરવા માટે રાત્રે દિવસ તોડી ખાધું એને. તો એ શું થયું? અંતે શું થયું? અંતે શું કરી ગયા? કેટલાક લોકો ચિંતા કરતાં કરતાં મરી ગયા. હવે શું થશે? અમારા છોકરાઓ શું કરશે? મારા સાધુઓ શું કરશે? અને એમાં ઝઘડા રહ્યા. એટલે માટે ભગવાન ભજી લ્યો. જે મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો, એને સંભાળીને ભગવાન ભજી લ્યો. એટલે મહારાજે અહીંયા કને બળદેવજીને કહ્યું કે આ પૃથ્વી ઉપર અતિશય બળભાગી જીવ છે. અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપ વ્રજવ કસમ છે. ભગવાન શ્રીમદ ભાગવતનો શ્લોક છે, પણ યાદ કરવા જેવો છે. એ આપણે યાદ કરવા જેવો છે. અહોભાગ્ય મહોભાગ્ય નંદ ગોપ વ્રજવ કસમ જન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. અમને આ યાદ આવ્યો, મેં શ્લોક બોલ્યો મહિમાનો કે ભાઈ ઓહો હો અતિ બળભાગી છીએ. આવા સંતો
હવે એકાંતિક મુક્તા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી જેવા સંતો થયા પૃથ્વી ઉપર જે બ્રહ્માંડને અદલ બદલ કરી નાખે એવા. અરે સતાનંદ સ્વામી જેવા શાસ્ત્ર સત્સંગ જીવન લખીને તમને મહારાજની વાણી તમને આપી. આહા, કેવા સંતો મળ્યા. ગુજરાતી જેવું સંસ્કૃત લખ્યું છે. 12માં સંસ્કૃત રાખ્યું હોય એ આ સત્સંગ જીવન સારી રીતે વાંચી શકે એવું સત્સંગ. આવી હસ્તલિપિ મેં કોઈ જગ્યાએ જોઈ નહીં. આવું લખાણ કોઈ જગ્યાએ, આવી ગુજરાતી જેવું જેની પાસે ભંડોળ પુષ્કળ હોય ને તે જ કરી શકે. નહીં તો 9-10 શબ્દ શોધે તો 1.5 મહિનામાં સત્સંગી જીવન પૂરું કર્યું. હા, 17,735 ને 17,335 શ્લોક પૂરા કર્યા 1.5 મહિનામાં. શું એની કલમ ચાલતી હશે? જે સતાનંદ સ્વામીને નરનાળદેવ ભગવાન પ્રગટ મળ્યા અને નરનાળદેવે બદ્રિકાશ્રમમાં કહ્યું સતાનંદ, તો કે હા, સવારે બ્રાહ્મુહૂર્તના સમયમાં મળ્યા સતાનંદ સ્વામીને. બદ્રિકારણની સત્સંગ જીવનની કથામાં છે કહ્યું અહીં મહેનત કરવાની જરૂર નથી, ગુજરાતમાં ચાલ્યો જા. અસ્તિ પંચાલ દેશે, પંચાલ દેશમાં ગઢપુર છે, તો ભગવાન પ્રગટ બિરાજે છે, પ્રગટ બિરાજે છે, તાત્કાલિક કામ થઈ જશે. સતાનંદ સ્વામીને આટલી વાત સાંભળીને મહારાજ નરનાળદેવ ભેટીને કહ્યું કે જા બેટા જા, પહોંચી જા. આને ભાગ્યા ત્યાંથી. હવે ઊભા રહે, હવે ઊભા રહે. 15 દિવસ સુધી 10મા સ્કંદનું પારણ કર્યું અને નરનાળદેવે દર્શન આપીને કહ્યું કે જા ગંગા સ્નાન કરીને મહારાજને મળી લે. વિસનગર આવ્યા, અમદાવાદ આવ્યા. અમદાવાદમાં સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ડભણમાં યજ્ઞ કરે છે અને એ શેરે શેર ઘીના લાડુ જમાડે છે ને પુષ્કર દક્ષિણાઓ આપે છે. ચાલો બ્રાહ્મણ. સતાનંદ સ્વામી હાલો ને તારે આ બ્રાહ્મણ છે ને એને મળવું તો એને જ છે ને. અને મહારાજને તે મળ્યા. મહારાજે સતાનંદ સ્વામીને જોયા અને સતાનંદ સ્વામી મહારાજને જોયા. જેમ ગાયનું વાછરડું ગાયને દાવા દોડે એમ શ્રીજી મહારાજને સામે દોડ્યા. કેવા દોડ્યા! મહારાજને ભેટી પડ્યા અને સમાધિ થઈ ગઈ. અને જે નરનાળદેવે કીધું હતું એ જ સાચું છે. આવા તો કેટલાય સંતો હતા. આ બડોલના દેવાનંદ સ્વામીને, મુંજપુરના સંતાનંદ સ્વામી, આ બધાને કોને મળ્યા? અને એ મહારાજને મળ્યા અને કેવા કીર્તનોને કાવ્ય લખ્યા. અરે જરા વિચાર ખરા, આ સત્સંગમાં મૂડી નહીં મળી શકે. કાલે જ એક સંત કહેતા હતા, એટલે આ સંતોના 500 વાર્તા ગ્રંથો છે. બોલો, અદ્ભુતાનંદ સ્વામી એની રીતે લખ્યું, મંજુકેશ આનંદ એની રીતે લખ્યું, નિત્યાનંદ સ્વામી એની રીતે લખ્યું, ગોપાળાનંદ સ્વામી એની રીતે લખ્યું, ગુણાતીતાનંદ સ્વામી એની રીતે લખ્યું. અને જુઓ તો ખરા, એકને એક વાતમાં રહસ્ય કેવો ભર્યો છે. પાછું એકને એક વાત હોય પણ રહસ્ય કેવું! અને કેટલી વાતો! ઓહો, વાંચ્યા જ કરો, પાર ના આવે. ગણ્યું ગણાય નહીં ને વીણ્યું વીણાય નહીં, એવું છે. આટલી સમૃદ્ધિ મળે, આટલી સમૃદ્ધિ ગજબની સમૃદ્ધિ છે. આ સંપ્રદાયની સમૃદ્ધિ વાંચ્યા કરો. પણ અહીં તમે આરંભ કરો, પેલા સત્સંગી જીવન વાંચો, વચનામૃત, અને વચનામૃત તો મૂડી બનાવી છે. પડ્યા જ રહો એની અંદર, નીકળાય જ નહીં બારે. આપણે આ 4-5 દિવસ ઝાંક્યા જ કરીએ છીએ. ક્યાં નીકળાય બારે નીકળાય નહીં એવી મૂડી છે. તો આ તમને મળ્યું છે તે તમને ખબર નથી. તમે બીજે રખડવા જાઓ. અને જગતમાં કહેવાય, માને છોડીને માસીને ધાવા ન જવાય. માને છોડી અને માસીને ધાવા જાય એ ના લાંબુ ચાલે. પોતાનું ઘર છોડીને મોસાળમાં જઈને બેસે. મોસાળમાં તો જવાય રજાના દિવસોમાં, મામાને મળાય, મામીને મળાય. મોસાળમાં એ તમારું પરમેનન્ટ નથી. આ જે આપણે શ્લોકો લઈએ છીએ એ મોસાળ જેવા છે. ખ્યાલે આપણે શ્લોકો લઈએ બીજા શાસ્ત્રના, એ મોસાળ જેવા છે. પણ દ્રષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા, એ તો તમારી ઘરની મૂડી છે. એ ઘરની મૂડી સાચવી રાખો, સુખી થવું હોય તો. આવો અવસર નહીં મળે ભાઈ, આવો અવસર નહીં મળે, આવો જન્મ નહીં મળે, આવો શરીર નહીં મળી શકે. ભજન કરાય એવું શરીર ક્યાં મળે? હું ઘણાને હોસ્પિટલમાં જોવા જાઉં તો બિચારા વળી ગયા હોય, 50-40 વર્ષ, શું ભજન કરે કયો? ઉહુ કરતા હોય, એમાં ભજન ક્યાં થાય?
અને દરેકને જીવનમાં આવી ગયું હોય, તાવ આવ્યો હોય, મંદગી આવી હોય, ત્યારે થાય તમને વિચાર આવે આમાં ભજન નથી થતું. અને આ સ્વસ્થ શરીર છે, ઘોડા જેવા શરીર છે, ધારો એ પ્રદક્ષિણા કરી શકો, દંડવટ કરી શકો, હાથમાં માળા લેવો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ હા હા હા, ગળ્યું મધ જેવું ના લાગે? જો એમાં ઉતરી જાઓ તો, અને વ્યવહારમાં ઉતરી જાઓ તો વ્યવહાર મધ જેવો લાગે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે